10 વર્ષની કેદ અને 7 લાખ દંડના કાયદાનો વિરોધ કરી રહ્યા છે। આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરી ખોરંભે પડી છે। હડતાળને લઈને 30 લાખ લીટર દૂધ બગાડવાની સંભાવના છે, ત્યારે મંડળીથી દૂધ ન લાવવામાં આવે તો અછત સર્જાવાની ભીતિ છે। સંવાદદાતા ઇરશાદ સૈયદ જોડાયેલા છે વધુ વિગતો સાથે। ઇરશાદ, જે પ્રમાણે અમૂલ ડેરીના ટેન્કર ચાલકો હડતાળ પર ઉતર્યા છે, શું કહી રહ્યા છે આ ટેન્કર ચાલકો? જી, સરકાર દ્વારા જે પ્રમાણે અકસ્માતમાં 10 વર્ષની કેદ અને 5 લાખના દંડનો કાયદા રાખવામાં આવ્યો છે, તેનો વિરોધ આજે અમૂલ ડેરીના 150 થી વધુ ટેન્કર ચાલકોએ કર્યો છે અને તેઓ હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલને લઈને આણંદ, ખેડા, મહીસાગર જિલ્લામાં દૂધ સંપાદનની જે કામગીરી છે તે અટકી જવા પામી છે, જેને લઈને દૈનિક 30 લાખ લીટર દૂધ બગાડવાની પણ સંભાવના છે। જો સાંજ સુધીમાં આ હડતાલનો નિવેડો ના આવે તો આજે સાંજે કોઈ પણ જગ્યા ઉપરથી દૂધ ડેરી મંડળીમાંથી આ ટેન્કરના ચાલકો દૂધ લેશે નહીં અને જેને લઈને દૂધનું બગાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ ઇરશાદ આ માહિતી માટે।